वालेकुम बाळको આપણું ધોરણ 4 માં આપણું હિન્દી તો હિન્દીમાં આપણે હિન્દીની ચોપડીમાં આપણો પાઠ 4 આયા છે જુઓ પેજ નંબર 17 પર તો આપણા પાઠનું નામ છે अपने बारे में એટલે કે પોતાની ઓળખ अपने बारे में એટલે કે પોતાની જે ઓળખાણ હોય કે તમારું નામ શું છે તમે ક્યાં ભણો છો કઈ ચોપડીમાં ભણો છો તમે કયા ગામમાં રહો છો પપ્પાનું નામ મમ્મીનું નામ શું છે ભાઈ છે બહેન છે ચાચા બુઆ તમારા પરિવારના જે સદસ્યો હોય એમનું નામ તમારે એની ઓળખ આપવાની એને अपने बारे में કહેવાય તો અહીંયા આપણને આપ્યો છે કે अपने बारे में એક પાઠ આપ્યો છે એટલે પોતાનો પરિચય આપણે લખવાનો છે જુઓ આપણી ચોપડીમાં લખ્યું છે પહેલા આપણને 1 થી 16 ખાલી જગ્યા આપી છે અને એક બાજુમાં अपना ફોટા ચીપકાય એટલે તમારો જે પોતાનો ફોટો હોય તમારે આ ચોપડીમાં ચોંટાડવાનો છે પેજ નંબર 17 પર આપ્યું છે જુઓ પહેલા લખ્યું છે મેરા નામ ખાલી જગ્યા હે એટલે તમારું જે નામ હોય એ લખવાનું ફરી મેં ખાલી જગ્યા કક્ષા મેં પડતા હું કક્ષા એટલે ધોરણ તમે કયા ધોરણમાં ભણો છો એ લખવાનું ફરી મેં ખાલી જગ્યા નામક ગાँव में रहती हूँ છોકરી હોય તો रहती हूँ આવે અને છોકરો હોય તો रहता हूँ તમે જે ગામમાં રહેતા એ ગામનું નામ લખવાનું ફરી નીચે છે मेरे पिता का नाम खाली जगह है मेरी माँ का नाम खाली जगह है मेरे भाई का नाम खाली जगह है फरी मेरी बहन का नाम खाली जगह है मेरे चाचा का नाम खाली जगह है मेरी बुआ का नाम खाली जगह है એટલે આ તમને જે વાક્યો આપેલા છે તમારા પરિવારના જે સભ્યો હોય એમના નામ લખવાના છે બરાબર તમારા પરિવારમાં તમારા પપ્પા મમ્મી કાકા કાકી બેન ભાઈ ફોઈ એનું જે નામ હોય તમારે લખવાનું છે ફરી એની નીચે છે નંબર 10 પર કે આપકે પરિવાર में कौन कौन है ખરા યા ખોટા કા ચિહ્ન લગાય એટલે તમારા ઘરની અંદર કોણ કોણ રહે છે તમે તમારા પરિવારમાં 5 સભ્યો છે કે મમ્મી પપ્પા ને તમે ભાઈ બહેન એવી 4 ફેમિલી છે કે તમારા પરિવારમાં દાદા દાદી કાકા કાકી સાથે રહો છો જોઈન્ટ ફેમિલીમાં કે તમે તમારા પોતાના ફેમિલીમાં રહો છો એ પ્રમાણે તમારે અહીંયા ખાનામાં ખરું અને ખોટું ચિહ્ન કરવાનું છે તમે વાંચશો એટલે ખબર પડશે ફરી નીચે છે મેરે દોસ્ત મેરી સહેલી કા નામ હે છોકરી હોય તો સહેલીનું નામ લખવાનું ને છોકરો હોય તો દોસ્તનું નામ લખવાનું છે તમારે ફરી નીચે છે મુझे ખાલી જગ્યા ખેલના પસંદ હે તમને જે રમત રમવાની ગમતી હોય રમતનું નામ લખવાનું છે ફરી મેરે અધ્યાપક મેરી અધ્યાપિકા કા નામ ખાલી જગ્યા હે એટલે અધ્યાપક એટલે કે તમારો ક્લાસ ટીચર તમારા જે ક્લાસ ટીચર હોય સાહેબ હોય કે મેડમ હોય એમનું નામ લખવાનું ફરી નીચે છે મેં સુબહ ખાલી જગ્યા બજે ઉઠતા હું તો તમે 12 વાગે ઉઠતા હોય તો 12 લખવાનું અને 6 વાગે ઉઠતા હોય તો 6 લખવાનું બરાબર તમે જેટલા વાગે ઉઠતા હોય એ સમય તમારે લખવાનો છે હમણાં તો રજાઓ છે એટલે મોડા ઉઠતા હશો ને બધા ફરી નીચે આપ્યું છે જુઓ કે મેં ખાલી જગ્યા બનના ચાહતી હું તો તમે શું બનવા માંગો છો ટીચર ડોક્ટર એન્જિનિયર કે પછી ઘણું બધું બનવા માટે તો છે કે પછી હજામ બનવું હોય તો હજામ લખવાનું તમારે જે બનવું હોય તમને જે શોખ હોય ટીચર બનવું હોય ડૉક્ટર બનવું હોય એન્જિનિયર બનવું હોય કલાકાર બનવું હોય આર્ટિસ્ટ બનવું હોય કશું ના બનવું હોય ભણવું ના કરવું હોય આપણે તો આપણે હજામ પણ બની શકાય બરાબર ગમ્મત કરું છું તમારે જે બનવાની ઈચ્છા હોય તમારા જીવનની અંદર કે મોટા થઈને તમે શું બનશો એ પ્રમાણે તમારે અહીંયા ખાલી જગ્યામાં પૂરવાનું છે ફરી નીચે લખ્યું છે મુझे ખાલી જગ્યા જ્યાદા પસંદ હે તો શું પસંદ છે તમને જો અહીંયા બોક્સમાં લખ્યું છે ખેલ ખેલાડી પઢના ખાના ગાના દેખના મિલના રંગ આ ખાનાની અંદર તમને જે પસંદ હોય એમાં તમારે લખવાનું છે ખેલ તો કે ક્રિકેટ ખિલાડી કયો ક્રિકેટર તમને ગમે છે સચિન તેંડુલકર ગમે છે સૌરવ ગાંગુલી ગમે છે કપિલ દેવ ગમે જે ગમતો એનું નામ લખવાનું બરાબર આ પ્રમાણે તમારે બોક્સમાં પૂરવાનું છે હવે પેજ નંબર 18 જુઓ પેજ નંબર 18 પર આપ્યું છે આપણને નીચે લખ્યું છે ઉપર મુझे ના પસંદ હે તો તમને જે વસ્તુ ના પસંદ હોય કે જૂઠું બોલવાનું કોઈની જોડે ઝઘડો કરવાનો કોઈની સાથે કોઈ વાતની મસ્કરી કરવાની કે કોઈને તકલીફ આલવાની તમને જે ના પસંદ હોય તમારે આ ખાલી જગ્યામાં જાતે લખવાનું છે ફરી એની નીચે છે જુઓ
કે શબ્દોના અર્થ આપેલા છે. તો કક્ષા એટલે કે ધોરણ, પરિવાર એટલે કુટુંબ, ચાચા એટલે પિતા કે છોટે ભાઈ, બુआ એટલે પિતા કી બहन, અધ્યાપક એટલે શિક્ષક. ફરી એની નીચે છે શૂન્ય વાર બોલીએ કે ગાંव, કક્ષા, અધ્યાપક, બુआ. તો અહીંયા નીચે આપ્યું છે મેં વિદ્યાર્થી હું, મેં ચોથી કક્ષા में पढ़ता हूँ, मैं चौथी कक्षा में पढ़ती हूँ, मेरे हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है. આને આપણે વાંચવાનું છે અને બોલવાનું છે. નીચે આપ્યું છે જુઓ એની નીચે કે પ્રશ્નો કે उत्तर दीजिए. तो આપણે प्रश्न आलेला છે कि आपका नाम क्या है, आपके पिताजी का नाम क्या है, आपकी माताजी का नाम क्या है. આ પરિવાર વિશે આપણને પ્રશ્નો આપેલા છે. તો આપણને પોતાનું નામ ખબર હોય, પોતાના પપ્પાનું નામ ખબર હોય અને આપણી મમ્મીનું પણ શું નામ છે એ પણ આપણને ખબર હોય. ફરી એની નીચે છે જુઓ પઢીએ ઓર લીખીએ, એટલે અનુલેખન કરવાનું છે. આપણને 8 શબ્દો આલેલા છે. પરિવાર, સહેલી, દોસ્ત, અધ્યાપક, ગાંવ, કક્ષા, અચ્છા અને ખિલાડી. આનું આપણે આ શબ્દોને વાંચવાના છે અને એનું નીચે અનુલેખન કરવાનું છે. આ પ્રમાણે તમારે આ ચોપડીમાં પૂરવાનું છે. બરાબર? જુઓ ચોપડીમાં પેજ નંબર 17 પર જે આપ્યા છે વાક્યો એને તમારે પૂરવાના અને પેજ નંબર 18 પર આ જે નીચે અનુલેખન આપ્યું છે એ લખવાનું છે. એ આજનું તમારું આ લેસન છે. આ ચોપડીમાં પૂરાઈ જાય પેજ નંબર 17 અને 18 એટલે ચોપડીમાંથી જોઈને તમારે નોટમાં લખવાનું છે. એ આજનું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામ વાલેકુમ. પેલું આવે છે ચોરસ